મિત્રો, મારું નામ રજની છે. જીવનમાં જ્યારે બધું સારું ચાલી રહ્યું હતું ત્યારે અચાનક લગ્નના માત્ર 2 જ વર્ષમાં એક ગંભીર બીમારીના કારણે મારા પતિનું એકાએક અવસાન થઈ ગયું. યુવાનીમાં મારો સંસાર ઉજળી ગયો. પતિના મૃત્યુ પછી જાણે આખી દુનિયા બદલાઈ ગઈ. લોકો કાલ સુધી હસીને વાતો કરતા હતા તે આજના સમાજના લોકો મને અવગણવા લાગ્યા, અપશુકનિયાતની નજરે જોવા લાગ્યા. સાસરિયાઓ પણ મારો હાથ ઊંચો કરી દીધો. પિયરમાં પણ ક્યાંય સુધી બોજ બનીને રહેવું. ચારે બાજુ માત્ર અંધકાર, અંધકાર ને અંધકાર હતું, અને આંસુ, લાચારી, અને પરંતુ કોઈ એની સામે હાથ ફેલાવવાની મહેનત કરી અને ખુમારીથી જીવવાનું વિચાર્યું. ઘણા પ્રયાસ કર્યા અને મને શહેરમાં એક મોટા મોલમાં નાની એવી નોકરી મળી ગઈ. નોકરીનો પહેલો દિવસ હતો. મને ડર હતો કે સંકોચ સાથે મેં મોલમાં પ્રવેશ કર્યો ત્યારે મારી મુલાકાત અમારા વિભાગના મેનેજર વિવેક સાથે થઈ હતી. વિવેક ઉંમરમાં મારાથી 3 થી 4 વર્ષ મોટા, પણ સાવ શાંત, ગંભીર અને સંસ્કારી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે મને ખૂબ જ આદરપૂર્વક કામ સમજાવ્યું હતું અને મારા કામમાં એટલી પરોવાઈ ગઈ હતી કે આખો દિવસ ગ્રાહકોને સંભાળવામાં જ સમય વીતતો હતો. વિવેક રોજ મારી મહેનતથી, મારી ઈમાનદારી અને મારી આંખોમાં છલકાયેલી એક અજીબ ઉદાસીને ખૂબ ધ્યાનથી તે જોતા હતા, પણ ક્યારેય અંગતમાં વાત નહોતા પૂછતા. કારણ કે એક દિવસ ચોમાસાની ઋતુમાં સાંજ પડતા આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ ઘેરાયા અને મુશળધાર વરસાદ શરૂ થયો હતો. જોત જોતમાં રસ્તાઓમાં પાણી ભરાઈ જતા તમામ સ્ટાફ એક પછી એક નીકળવા લાગ્યો. પણ વરસાદ એટલો તોફાન હતો કે કોઈ રિક્ષા કે બસ મળવી એ આખી મોટા વિભાગમાં ફક્ત અમે 1-2 જ બાકી હતા. વિવેક બહાર જોઈ અને કડાકા થઈ રહ્યા હતા ત્યારે વિવેકે કેન્ટીનમાંથી 2 કપ ગરમાગરમ ચા લાવી અને 1 કપ મારી સામે ધર્યો. તેણે મને હવામાં અવાજ કર્યો, "રેખા, ચા પી લે, ઠંડી ઓછી થશે." ધ્રુજતા હાથે મેં ચાનો કપ લીધો ને થોડી ક્ષણમાં મૌન રહી અને વિવેકે અત્યંત નમ્રતાથી પૂછ્યું, "આજે તો તમે ખોટું ન લાગે તો એક વાત પૂછું. આટલી નાની ઉંમરે આટલા ગંભીર કેમ છો? તમારી આંખોમાં હંમેશા એક ઊંડું દર્દ કેમ છુપાયેલું હોય છે?" બસ તેમના આ એક જ સવાલે મારા વર્ષોથી થીજી ગયેલા દર્દને બંધન તોડી નાખ્યું. મારી આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. તે દિવસે મેં વિવેકને સામેથી મારું દિલ ખોલી અને કહ્યું કે મારા ભૂતકાળોને તમામ વાતો કરી અને મારા પતિનું અવસાન થયું છે. સમાજમાં કડવા મહેણા અને સાસરિયાનો તિરસ્કાર અને મને એક વિધવા તરીકે સમાજમાં એકલા જીવવાનો મારો સંઘર્ષ ધ્રુસકે રડી પડી. વિવેકે એક પણ શબ્દ બોલ્યાની વગર શાંતિથી મારી વેદનાઓ સાંભળી અને તેમણે ધીમેથી, "રેખા, તારા ભૂતકાળમાં તમારો કોઈ વાંક નહોતો. તમે એક બહાદુર સ્ત્રી છો જેણે મુશ્કેલીઓની સામે ઝૂકવાને બદલે લડવાનું પસંદ કર્યું." રાતના 9 વાગી ચૂક્યા હતા. વરસાદ થોડો ધીમો પડ્યો, પણ રસ્તા પર સાવ સન્નાટો હતો. વિવેકે કહ્યું, "આટલી મોડી રાત્રે એકલા જવું સુરક્ષિત નથી. ચાલો હું તમને મારી કારમાં ઘરે મૂકી જાઉં." સંકોચ અનુભવાયો, પણ તેમની જીદ આગળ વધારે માનવું પડ્યું. તેમણે મને એક સુરક્ષિત રીતે મારા ઘરમાં આંગણે પહોંચાડી. રાત્રે ગાડીમાંથી ઉતરતી અને વખતે મેં હાથ જોડીને આભાર માન્યો. અમારી નજરોમાં આવી એક ક્ષણ અમારા બંનેના હૃદયના એક અનોખો અહેસાસ જાગ્યો. તે દિવસ પછી ઓફિસમાં અમારો સંબંધ માત્ર મેનેજરનો કર્મચારીનો ન રહ્યો. વિવેક નાની બાબતોમાં મારું ધ્યાન રાખવા લાગતા હતા અને તે આદર અને હવે ધીમેથી નિર્દોષના પ્રેમમાં બદલાઈ ગઈ હતી. અને મારા સુકાઈ ગયેલા હૃદયમાં પણ તેમના માટે લાગણીના અંકુર ફૂટી રહ્યા હતા. એક દિવસ કામ પૂરું થયા પછી જ્યારે ડિપાર્ટમેન્ટ ખાલી થઈ ગયો હતો ત્યારે વિવેક મારી પાસે આવ્યો અને તેમના ચહેરા પર એક અનોખો સન્નાટો હતો. તેમણે કાંઈ પણ સંકોચન વગર આગળ વધીને મારો ધ્રુજતો હાથ પોતાના હાથમાં લીધો અને અચાનક થયેલી આ સ્પર્શને કારણે હું ચોંકી ગઈ. પણ તેમના સ્પર્શને વાસના નહીં, પણ પવિત્ર સુરક્ષા હતી. તેમનો પ્રેમ અહેસાસ હતો કે તેમણે મારી આંખોમાંથી પરોવી અને કહ્યું કે રેખા, હું તારા ભૂતકાળને ભૂલી અને મારી અર્ધાંગની બનાવવા માંગુ છું. હું તારી સાથે સાચો પ્રેમ કરું છું અને તું
મારી સાથે લગ્ન કરી અને મારા ઘરની લક્ષ્મી બન, અને વચન આપું છું કે તારી આંખોમાં ક્યારે દુઃખ કે આંસુ નહીં આવવા દઉં. સાંભળી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું રડતા અવાજે બોલી, વિવેક, તમે આ શું કહી રહ્યા છો? હું એક વિધવા છું. સમાજ તમને ક્યારેય માફ નહીં કરે અને તમારા પરિવારને મારા જેવી અભાગણ સ્ત્રી ક્યારેય સ્વીકારશે નહીં. વિવેકે મારા બંને હાથ પોતાના હાથમાં મજબૂતીથી પકડી લીધા અને અત્યંત શાંત પણ ગાઢ અવાજે કહ્યું, રેખા, પતિ ગુમાવવો એ કોણ પાપ કે શ્રાપ નથી હોતો, માત્ર એક કુદરતી ઘટના છે. સમાજ શું કહેશે તેની સામે મને કોઈ પરવા નથી. મારા માટે તારું નિર્દોષતા, મને સંસ્કાર અને તારી ખુમારી મહત્વની છે. રહી વાત પરિવારની, તો મનાવવાની જવાબદારી અમારી છે. બીજા દિવસે વિવેકે પોતાના ઘરે લઈ અને તેને માતા પિતાને સામે રાખી અને તેને ખુલ્લેઆમ વાત મૂકીને શરૂઆત કરી. માતા પિતા થોડા ચોંકી ગયા અને સમાજના ડરનો સંકોચ અનુભવાયો, પરંતુ વિવેકની આ સારી અને દિલની નીકળેલી વાત સાંભળીને તેના માતા પિતાનું હૃદય પીગળી ગયું. તેમની માતા આગળ વધી અને મારા માથે વહાલથી હાથ મૂક્યો અને આંખોમાંથી આંસુ તે, બેટા રેખા, આજથી તું વહુ નહીં પણ અમારા ઘરની દીકરી છે, અને સમાજનું નામ અને રૂઢિચુસ્ત બંધનો તોડી અને ગામના પવિત્ર મંદિરમાં પરિવાર અને સ્નેહોની હાજરીમાં સાદગીપૂર્વક વૈદિક મંત્રોચ્ચાર સાથે અમે વિવેકના લગ્ન અને સંપૂર્ણ થયા. મિત્રો, જે હાથમાં એક સમય માત્ર કાંઈ બંગડીઓ અને શૂન્ય હતા, તે આજે સુહાગનની લાલ ચૂંદડીઓ અને મહેંદીના રંગોમાં ખીલી ઉઠ્યો હતો. મિત્રો, મારી આ વાર્તા દ્વારા હું તમને સમાજને સમગ્ર અને એક સંદેશ આપવા માંગુ છું કે વિધવા સ્ત્રી અપશુકનિયા તો નથી અને પૂર્ણ લગ્ન સ્ત્રીઓનો હક છે. પુરુષની જેમ સ્ત્રીઓ પણ પોતાના ઉજ્જવળ સંસ્કારો અને વસાવાની, હસવાનો અને પ્રેમ કરવાનો અધિકાર છે.